નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા કરાયેલા કાયર હુમલા બાદ ઓપરેશન સિંધુ હેઠળ ભારતીય વાયુસેના 9 આતંકી ઠેકાણાઓને નાશ કરી પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. ત્યારે જવાનોની ખુમારીને સમગ્ર દેશમાં ચર્ચા છે. ત્યારે આખા ભારતમાં તિરંગા યાત્રા યોજી ખરા અર્થમાં નલ, જલ અને થલના જવાનોને સલામી સાથે સન્માન માટે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે આજરોજ ઓપરેશન સિંદૂર અને ભારતીય સેનાના સમર્થન અને સન્માનમાં બારડોલી ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે તિરંગા યાત્રામાં સાંજે 5 કલાકે બારડોલીના રાજમાર્ગ પર આવેલા સરદાર આર્કેડથી નીકળી શહીદ ચોક ખાતે પહોંચી હતી. આ તિરંગા રેલીમાં બારડોલીના નગરજનો, રાજકીય, બિન રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં દેશવાસીઓ જોડાયા હતા. દેશની આન અને શાન તિરંગા સાથે જોડાયા હતા અને ભારત માતા કી જય અને પાકિસ્તાનના વિરોધી નારા લગાવ્યા હતા. પહેલગામ આતંકી હુમલાને આપણા જવાનો થકી ઓપરેશન સિંદૂર જડબાતોડ જવાબ આપ્યો. એના માનમાં અને એના સન્માનમાં આજે બારડોલી નગર અને તાલુકાની સાથે સંયુક્ત આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. અને આ યોજનાની અંદર અમારા તાલુકા સંગઠન પ્રમુખ, જિલ્લા નગર સંગઠનના પ્રમુખ અને સર્વ કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. અને સર્વનો આભાર માનું છું અને દેશના વડાપ્રધાનશ્રીનો પણ આભાર માનું અને સૌ જવાનોનો આભાર માની.